ઉમરપાડા તાલુકાના ધાણાવડ ગામે વર્ષો જૂના જર્જરિત જોખમી પુલ પર મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત વ્યક્ત કરી લોકોએ તાત્કાલિક ધોરણે પુલના સમારકામની માંગણી કરી છે। ઉમરપાડાના ધણવડ ગામના નિશાળ ફળિયાથી પટેલ ફળિયાને જોડતા માર્ગ ઉપર 40 વર્ષ પહેલા પુલનું નિર્માણ કરવામાં આવ્યું। જર્જરિત અને જોખમી બની ગયો છે। લોકો વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ લોકોનો ભોગ લેવાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિ અને સરકારી તંત્રો આ બાબતે કોઈ કાર્યવાહી કરતા નથી તો શું મોટી દુર્ઘટના સર્જાય પછી તેઓ કાર્યવાહી કરશે તેવા સવાલો ઉઠી રહ્યા। આ બાબતે ગામના યુવા કાર્યકર રાકેશભાઈ મગતિયાભાઈ વસાવાએ જણાવ્યું હતું, ગ્રામ્ય વિસ્તારના લોકોને સારા રસ્તા પુલની સુવિધા આપવાની જવાબદારી સરકારી તંત્રની છે। કોઈ અનિચ્છનીય ઘટના બને તેમાં કોઈ પણ સરકારી તંત્ર જવાબદાર છે। સરકારના જે તે વિભાગના લગતા વળગતા અધિકારી અમારી ફરિયાદની ગંભીર નોંધ લઈ જોખમી પુલ બાબતે સ્થળ પર આવી લોકહિતમાં કાર્યવાહી કરે તે જરૂરી। તંત્રનું ધ્યાન દોરવાનો અમારો પ્રયાસ છે। આવનારા સમયમાં કોઈ કામગીરી નહીં થાય તો અમે સરકારમાં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરીશું। રાકેશભાઈ માગતિયાભાઈ વસાવા, સામાજિક આગેવાન, ઉમરપાડા તાલુકામાં આવેલું ધાણાવડ ગામ, જ્યાં તે નિશાળ ફળી અને પટેલ ફળિયાને જોડતા રસ્તા પર એક પુલ જે 35 થી 40 વર્ષ બનાવેલો હોય તે આજે જર્જરિત હાલતમાં હોય, જેથી સરકારશ્રીને નમ્ર અરજ કરીએ છીએ કે આ મોટી દુર્ઘટના ન બને એ માટે સરકારશ્રીને તાત્કાલિક ધોરણે બાંધકામ કરે એવી અમારી માંગ છે। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।